हरि ओम तत्सत। हे जगतना पालनहार, कृपानिधान, दीनदयाळ भगवान श्री पुरुषोत्तम राय, આપના શ્રી ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરીને આજની આ દિવ્ય મહાજ્ઞાન સભાની શરૂઆત કરીએ। વ્રતરાજ અધિક માસના પરમ પવિત્ર દિવસોની જ્ઞાન ગંગામાં વહેતા વહેતા આજે આપણે 21મા દિવસના પરમ મંગળકારી કિનારે આવી પહોંચ્યા છીએ। ગઈકાલે 20મા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે મહર્ષિ વાલ્મીકીજી રાજા દ્રઢધન્વાને તેના પૂર્વજન્મના સંચિત કર્મો અને અજ્ઞાનતામાં થયેલી મોટી ભૂલ વિશે જણાવે છે। આજે આપણી આ ભક્તિમય સભામાં આપણે શ્રવણ કરીશું તારક ચિહ્ન અધ્યાય 21મો। આ અધ્યાય અતિ વિસ્તૃત અને જ્ઞાનનો અખંડ ભંડાર છે, કારણ કે આમાં મહર્ષિ વાલ્મીકીજી રાજા દ્રઢધન્વાને તેના પૂર્વજન્મની તે આખી કથા વિસ્તારપૂર્વક સંભળાવે છે કે કેવી રીતે તે એક નિર્ધન બ્રાહ્મણ હતો અને તેનાથી કયું એવું ઘોર પાપ થયું જેના કારણે આ જન્મમાં ચક્રવર્તી રાજા બન્યા પછી પણ તેનું મન વ્યાકુળ રહેતું હતું। આ દિવ્ય પૌરાણિક કથા સાથે જ આપણા અંતરના મેલને ઓગાળવા માટે પ્રગટ થશે મોહનલાલ શેઠ અને તેમના પરમ પવિત્ર પત્ની ગાયત્રીની એક આંખમાં આંસુ લાવી દે તેવી હૃદયસ્પર્શી લોકવાર્તા। જો આ કથા શ્રવણથી તમારા હૃદયમાં ભક્તિનો દિવ્ય દીવો પ્રગટે તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અચૂક લખજો। જો આપ આપણી આ ચેનલ પર આજે પહેલી જ વાર આવ્યા છો અને રોજ આવા સળંગ અધ્યાયો સાંભળવા માંગો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના સ્નેહીજનો સુધી આ જ્ઞાનની પ્રસાદી જરૂર મોકલજો। આવો બધી જ સાંસારિક ચિંતાઓ અને વ્યાકુળતાને ક્ષણભર તજીને એકાગ્ર ચિત્તે પ્રભુના સ્મરણમાં લીન થઈ કથાના અમૃત રસનું પાન કરીએ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના પવિત્ર અને પરમ શાંત વનમાં શૌનકાદી 88,000 ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે 21મા અધ્યાયની તે પરમ ગુપ્ત અને વિસ્તૃત કથા સાંભળો જે સાક્ષાત ભગવાન નારાયણ બદ્રિકાશ્રમની દિવ્ય ભૂમિ પર બેસી દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે। ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે 20મા અધ્યાયના અંતમાં રાજા દ્રઢધન્વાએ રડતા હૃદયે પ્રાયશ્ચિતનો માર્ગ પૂછ્યો ત્યારે મહર્ષિ વાલ્મીકીજીએ તેને તેના પૂર્વજન્મની કથા આગળ સંભળાવવાનું શરૂ કર્યું। વાલ્મીકી ઋષિ બોલ્યા કે હે રાજન, પૂર્વજન્મમાં જ્યારે તું સુદેવ નામનો બ્રાહ્મણ હતો ત્યારે તારું જીવન ભારે ગરીબાઈમાં વીતતું હતું। તારી ઝૂંપડીમાં ખાવા માટે અન્નનો દાણો નહોતો, છતાં તું ક્યારેય કોઈ અધર્મનું કાર્ય કરતો નહીં। એક સમયે પૃથ્વી પર પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। આખા ગામના લોકો નદી કિનારે જઈ ભગવાન નારાયણની પૂજા કરતા હતા, કથા સાંભળતા હતા અને સાંજ પડે એટલે દીપદાન કરતા હતા। તું દરરોજ નદી કિનારે જઈને બેસતો અને તે ભક્તોના ચહેરા પરનો આનંદ જોતો હતો। તારા મનમાં અન્ય ભક્તો પ્રત્યે કોઈ ઈર્ષ્યા નહોતી, પણ પરમ આદર હતો। તે નજાણતા જ તે ભક્તોના ચરણોની ધૂળ પોતાના માથા પર લગાવી હતી અને પુરુષોત્તમ મહાત્મ્યના પવિત્ર શબ્દો શાંતિથી સાંભળ્યા હતા। મહર્ષિ વાલ્મીકીજી આગળ બોલ્યા કે હે રાજા દ્રઢધન્વા, તે જે પરમ પવિત્ર ભાવથી તે વ્રત કરનારા ભક્તોની સેવા કરી તેનાથી ભગવાન પુરુષોત્તમ તારા પર અત્યંત પ્રસન્ન થયા અને તેના જ પુણ્ય પ્રતાપે તારો આ જન્મ એક મહાપ્રતાપી રાજા તરીકે થયો છે। પરંતુ તે જ જન્મના અંતિમ દિવસોમાં જ્યારે તું સોનાના અને ધનના મોહમાં ફસાયેલા કેટલાક અજ્ઞાની લોકોની સંગતમાં બેઠો હતો ત્યારે તારા આંગણે એક પરમ સાધ્વી અને વ્રતધારી સ્ત્રી ભિક્ષા માંગવા આવી। તે સ્ત્રીએ આખો મહિનો પુરુષોત્તમ માસનું નકોરડું વ્રત કર્યું હતું અને તેનું શરીર તપના કારણે સુકાઈ ગયું હતું। તે તારા મિત્રોના વચનોમાં આવીને તે સાધ્વી સ્ત્રીની મજાક ઉડાવી અને તેને અન્ન આપવાનો ઇનકાર કર્યો। તે કહ્યું કે આ વ્રત કરવાથી કંઈ ભગવાન મળતા નથી, આ તો બધો દેખાડો છે। તે પવિત્ર સ્ત્રી કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ, પણ તેના હૃદયમાંથી નીકળેલી આંતરડીના કારણે અને પ્રભુના મહિનાના તિરસ્કારના કારણે તારા ભાગ્યમાં આ ઘોર અશાંતિ લખાઈ ગઈ। ભલે તો આ જન્મમાં ચક્રવર્તી રાજા બન્યો, પણ તે પાપના કારણે તારી રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે। હે રાજન, કર્મોનો લેખ ક્યારેય ભૂંસાતો નથી।
તે કરેલા એ અપરાધનું પ્રાયશ્ચિત હવે તારે આ જન્મમાં કરવું જ પડશે. તું તારા રાજમહેલમાં રહીને જ તારી પત્ની રાણી ગુણવતી સાથે મળીને આ પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત ફરીથી કર, તો જ તારા તે પૂર્વજન્મના પાપનો નાશ થશે અને તારો આત્મા શુદ્ધ થશે. રાજા દ્રઢધન્વાએ ઋષિના ચરણો પકડી વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો. અહીં બૃહદ નારદીય પુરાણનો 21મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 21મા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને હૃદયસ્પર્શી લોકવાર્તા એટલે કે અહંકારી મોહનલાલ શેઠ અને સદ્ગુણી પત્ની ગાયત્રીની ચમત્કારિક કથા. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે. સિદ્ધપુર નગરીમાં મોહનલાલ નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો. તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી. પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે મોહનલાલ શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો. તે સદાય ગરીબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી, તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો. તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે. મોહનલાલ શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું, અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં. તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળદૂત કરી કાઢી મૂકતો હતો. મોહનલાલ શેઠની પત્નીનું નામ ગાયત્રી હતું. ગાયત્રી પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી. તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી. તે અવારનવાર મોહનલાલ શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનિતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે. લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે. માટે આ પાપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો. પણ અહંકારી મોહનલાલ શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો, તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને મોહનલાલ શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે સિદ્ધપુર નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે મોહનલાલ શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખું આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ મોહનલાલ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ મોહનલાલ શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતાં તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોઢ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા.
આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની ગાયત્રી જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. મોહનલાલ પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. ગાયત્રીએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ કોઢથી પીડાતા પતિ મોહનલાલના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. મોહનલાલ હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની ગાયત્રીના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી મોહનલાલ શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા, અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો ગાયત્રીએ પાણી પીને આકરું વ્રત કર્યું અને મોહનલાલ ઘોર પથારીમાં સૂતા માત્ર સાચો પસ્તાવો કરી એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. વ્રતના છેલ્લા દિવસે જ્યારે ગાયત્રી પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટેડી વગાડી રહી હતી, ત્યારે અચાનક મોહનલાલના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, સુંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની ગાયત્રીના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી મોહનલાલને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે મોહનલાલને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે મોહનલાલ, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ ગાયત્રીને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખોય પરિવાર ધન્ય બન્યો છે.
ભગવાને તેમને નાની પાંડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. મોહનલાલ શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને મોહનલાલ તથા ગાયત્રી સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે મોહનલાલ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી ગાયત્રીની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 21મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હરિ ઓમ તત્સત. ભક્તિના પરમ આનંદ અને દિવ્ય ચેતના સાથે આજની આપણી આ મહાજ્ઞાન વાણી અહીંયા વિરામ લે છે. 21મા અધ્યાયનું આ દિવ્ય અને વિસ્તૃત સત્ય તમારા જીવનના તમામ કષ્ટોને અને પાપોને હરી લે તેવી પ્રભુ પુરુષોત્તમના શ્રી ચરણોમાં પરમ પ્રાર્થના. આશા રાખું છું કે આજની આ અદ્ભુત રહસ્યમય કથા તમારા હૃદયને અસીમ શાંતિ અને આહલાદક સંતોષ આપી ગઈ હશે. જો કથા સાંભળીને મન પ્રસન્ન થયું હોય તો તમારા સુંદર અને પવિત્ર ભાવો કમેન્ટ બોક્સમાં હરિનામ સાથે અચૂક લખજો. આવતીકાલે આપણે એક નવી આશા, નવી ઉર્જા અને સુંદર પૌરાણિક રહસ્યો સાથે 22મા અધ્યાયની દિવ્ય મહાકથામાં ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુના ચરણોમાં મસ્ત રહો, સદા ખુશ અને આનંદિત રહો. આપ સૌ વહાલા ધર્મપ્રેમી શ્રોતાઓના અંતરમાં બિરાજેલા સાક્ષાત પ્રભુ નારાયણને મારા હૃદયપૂર્વક પ્રણામ. રાધે રાધે. શ્યામ શ્યામ. જય શ્રી કૃષ્ણ મિત્રો.